જીવે સાક્ષર મુક્ત પૂરી સુખદમ નૈકાવતારાદિકમ નેયમ શ્રી પુરુષોત્તમં નિવરે વેદાનિગીતમ વિભોગમોલાક્ષરયુક્તમેવ સહજાનંદમ ચ વંદે સદા. સહજતાથી ચાલ્યા કરે એવા સર્વ કર્મ ફળ પ્રદાતા પ્રભુ, એના માટે કદાપી કોઈ સંજોગોમાં મનુષ્યભાવનો સંકલ્પ ન ઉઠવો જોઈએ. હવે એક વાત એ આવે છે કે પ્રભુને પુરુષ જેવા ક્યારેય જાણ્યા કહેવાય. કાળ જેવા નથી જાણવા, કર્મ જેવા નથી જાણવા, માયા જેવા જાણવા છે. જે તત્વોને પ્રભુ ગ્રહણ કરે તત્વો નિર્ગુણ છે, દિવ્ય છે. વૈરાટ નારાયણ 14 લોકનો ધણી કહેવાય, જેના પેટમાં ગોલોક અને વૈકુંઠ બધું જ આવી ગયું. એવા વૈરાટ નારાયણનો ચૈતન્યના શરીરમાં તો હતો જ, પણ એ મરદાની માફક બિચારો સૂઈ ગયો. હલનચલનની ક્રિયા કરી શકતો નહોતો. અવતાર કરતા વૈરાટ નારાયણની સ્થિતિ, સામર્થ્ય, ઐશ્વર્ય ખૂબ મોટું છે. ચારેય નિર્ગુણ મૂર્તિ ને 6 સગુણ મૂર્તિ એ વૈરાટ નારાયણને આધીન છે. એવા વૈરાટ નારાયણનો આત્મા એના શરીરમાં તો હતો, પણ જ્યારે અક્ષરબ્રહ્મની શક્તિનો પ્રવેશ થયો ત્યારે એ મળદું જેને કહો, ચેતન બી હતો, શરીર બી હતું, પણ સૌનોય પ્રાણ ગુણાતીત છે. જ્યારે ગુણાતીતનો પ્રવેશ થયો ત્યારે સર્વે ક્રિયા કરવાને સમર્થ છે. એથી અનંતની તાકાત છે પ્રધાન પુરુષ પ્રકૃતિ પુરુષની, અને એથી પરના અનંત ગણું એ ધામ અક્ષરધામ, એમાં વિરાજમાન મહારાજ સહજાનંદ એ પૃથ્વી પર જ્યારે પોતે સ્વયં સ્વરૂપે અથવા સંત સ્વરૂપે જ્યારે વિચરણ કરતા હોય ત્યારે એવા પુરુષને વિશે જે સંકલ્પ ઉઠે માયિક ભાવનો, એ કોક આપણી વૃત્તિ, કોક રાગ, કોક માનને લઈને છે. આપણે વ્યવહારિયા હોઈએ એટલે તમને મોટા પુરુષ વ્યવહારિયા લાગે. આપણામાં એવો સ્વભાવ હોય એટલે મોટા પુરુષમાં સ્વભાવ દેખાવાનો. એક વાત સામાન્ય કરી લઉં. યોગીજી મહારાજ ગોંડલમાં હતા. બોચાસનથી 5-10 હરિભક્તો આવ્યા, સ્વામી અમારે સેવા ક્યાં આપવી? સહજ સ્વભાવે છે કે એ લોકો બોચાસન પ્રદેશના હોય એટલે બોચાસનમાં સેવા આપવી જોઈએ. મોટા સ્વામી મારા બહુ ઉતાવળ્યા હતા, એકદમ બોલી ઉઠ્યા, બાયલા જેવા એમાં તું શું પૂછું છું? મોટા સ્વામીને 2-4 શબ્દો પેટન્ટ હતા. તમે બોચાસનથી આવો છો, આનંદ ને મોગરી રહો છો, તમારે બધી સેવા ત્યાં આપવી જોઈએ. એમાં જોગીને શું પૂછું છું? મોટા સ્વામી બાપાને જોગી ગયા હતા. જોગી મહારાજ કાંઈ બોલ્યા નહીં. એ સ્વામી તો લઘુ કરવા ઉભા થયા. પછી મને ધીમે રેંગે પેલા લોકો આવ્યા છે ને બોલાય ના. પછી તો એ લોકોને લઈને હું તો બાથરૂમ બાજુ હું, ચલો સ્વામીજી યાદ કરે છે. સ્વામીજી ખાટ પલંગ પર બેસીને ચારેયને કે શું સેવા લાગ્યા છો? પેલા કે 20-20 હજાર લાગ્યા છે. સ્વામી કે આપણે અક્ષર આપી દો. ગુણાતીત બાપાનું ધામ કહેવાય, આપણે એની સેવા કરી લો, પણ કોઈને કહેશો નહીં. જીવદશા એટલી બધી ખતરનાક છે, કયા વગર રહી શકાય. વાત છલકાઈ જાય જ. એ ચારેય જણાએ બહાર આવીને એના મિત્રને કહ્યું, જો તો કોઈને વાત ન કરીશ હો, પણ સ્વામીએ આવું કહ્યું. પણ સ્વામી એને કહ્યું તું કોઈને કહેશ? આપણો સ્વભાવ જ એવો, તું કોઈને વાત ના કરીશ. પણ તું વાત કરું છું એનું શું? તને તો સ્વામીએ ના પાડી દે. પછી વાત વહેતી વહેતી સાકાર સ્વરૂપે રાતના 9 વાગે બાપા પાસે આવી ગઈ, મોટા સ્વામી પાસે પહોંચી ગઈ, પ્રમુખ સ્વામી પાસે પહોંચી ગઈ. એટલે જે સ્વામી વાતાવરણ બધું ડામાડો. સ્વામી કે લાવો કથા કરી લઈએ. બાપાએ અડધો કલાક કથા કરી, જે કથા કરી, પણ એ કથાની કોઈ અસર નથી.
પછી તો આખું ડેલિગેશન રૂમમાં ગયું. મોટા સ્વામી આઉટ ઓફ ઓર્ડરમાં હતા. બાપાને બે શબ્દો કહી નાખ્યા. સ્વામીએ ધીમે ધીમે કહ્યું, મોટા સ્વામી મેં એવું નથી કહ્યું કે ગોંડલ આપે. અરે કે છે મને એમને કહ્યું ને, રસીદો બધી દેખાડી દીધી. બધું વાતાવરણ એકદમ તંગ થઈ ગયું. તારા બાપા એટલું બોલ્યા, જેટલી અક્ષરડેરીની સેવા કરી છે એથી સવાઈ સેવા હું બોચાસન નહીં કરાવીશ. તારા મોટા સ્વામી એટલું જ બોલ્યા, યોગીનો વિશ્વાસ નહીં. એ મોટા પુરુષને પુરુષ જેવા જાણ્યા ગયા. જે ક્રિયાયોગો મોટા પુરુષ અનંતના કલ્યાણને અર્થે સાકાર સ્વરૂપે કરતા હોય, બહુ ધ્યાન રાખજો. પુરુષોત્તમ નારાયણના એ સ્વરૂપને પુરુષ ન કહેવાય. પુરુષનું કાર્ય છે, વૈરાટનારાયણનું કાર્ય છે સંચાલન કરવાનું. જગતનો પ્રાણ એવા પુરુષ, એના માટે આવો સંકલ્પ ઉઠે, એનું કોક એવું ચરિત્ર રાખવાના જેના ફળ સ્વરૂપે તમને મનુષ્ય ભાવ આવવાનો. યોગી મહારાજ એનું તો અનિશુદ્ધ ચોખ્ખું વર્તન, બહુ પવિત્ર વર્તન. દુનિયાનો કોઈ માનવી એના વર્તનનો કોઈ કિંચિત ખામી કાઢી શકે નહીં. પરફેક્ટ સ્વરૂપ, પૂર્ણતાની પરાકાષ્ઠા. પણ છતાં કોક આવું ચરિત્ર રાખે જેના ફળ સ્વરૂપે મનુષ્ય ભાવ આવે. અને આવા ચરિત્રમાં જ્યાં લીલા દેખાય, પ્રભુ જે કરી રહ્યા છે એ બહુ સારું કરી રહ્યા છે, એમાં આપણી બુદ્ધિ સદંતર બંધ કરી દેવી જોઈએ. બુદ્ધિ એને સાનુકૂળ બનાવી દેવી જોઈએ. તમને ગમે કે ન ગમે પણ હા પાડી દેવી જોઈએ. આવી પ્રકારનો જો સંબંધ એની સાથે જો દ્રઢ થઈ જાય, પુરુષોત્તમ નારાયણના સ્વરૂપને વિશે પુરુષોત્તમ નારાયણનો ભાવ રહે અને પુરુષનો ભાવ ન રહે, તો સમજી લેજો તમે સંકલ્પ વિકલ્પથી પાર થઈ જાઓ. બસ નિષ્કામ ધર્મ કરતા એ સ્થિતિ મોટી છે. શુદ્ધ ગુણાતીત નિષ્કામ ધર્મ એને કહેવાય. આવી એક સમજણ આપણે ગમે તે કરો, મનનું વલણ બદલો. એક, કોક એવા ભગવતીની ગોદમાં બેસી રહો. બે, સમજણ ન પડે તો દિલથી પ્રાર્થના કરો. 3, એથી સમજણ ન પડે તો એના ચરિત્રને વિશે કદાચ તમે તમારું મન ન પૂગે તો બહુ પ્રેમથી એને કહી દો કે સ્વામી આવો સંકલ્પ છે, તો તમારી રક્ષા એ અચૂક કરશે. ગોંડલના કિનારા ઉપર એક મારા મોદીગાને ખબર છે, હું તે વખત બી ત્યાં સ્વામીજીની સાથે હતો. 10,000 રૂપિયાનો એક મોટો દિવાલ બધી. સંજોગો આધીન ચોમાસું એવું ભરપટ આવ્યું, તે આખી દિવાલ પડી ગઈ. દિવાલ પડી ગઈ એટલે સિદ્ધેશ્વર સ્વામી એકદમ બોલ્યું છે કે સ્વામીજી, કોઠારીઓને ટ્રસ્ટીઓ બહુ ધ્યાન આપતા નથી, લેવડ દેવડમાં બહુ ઘોટાળો થાય છે. યોગી મહારાજ એકદમ નારિયેળ આપી દીધું. એ ચિંતા કરવાની જવાબદારી શાસ્ત્રી માને છે, તમારી નહીં. તમે મોટા પુરુષને કહો છો મીન્સ ઇનડાયરેક્ટ તમે એને જ કહી દીધું. કેવું? એને પુરુષ જેવા જાણ્યા ગયા. ગોંડલનો એ સ્લેબ તૂટ્યો ગુરુકુળનો, કેટલાના એ મન આગા પાછા થઈ ગયા, અને છતાંય નિરાશથી એક બહુ મોટા મહંતનો કાગળ આવ્યો, અક્ષરથી ગોંડલથી બોમ્બે. સ્વામી, સ્લેબ તૂટી ગયો છે, આપણા વ્યવહારમાં કચાશ કહેવાય, આપણો વ્યવહાર સુધરવો જોઈએ, એ અંગે ધ્યાન રખાવવું જોઈએ, નામ ન લેવાય. ત્યારે સ્વામી એકદમ બોલી ઉઠ્યા, મને કે આપણે એને લખી રાખો. બધું ધ્યાન શાસ્ત્રી મહારાજ ખૂબ સમર્થ છે, રાખશે, તમે કાંઈ ચિંતા કરતા. આવી કોક વ્યવહારિક બુદ્ધિએ કરીને મોટા પુરુષને બધા કોઈ પણ પ્રવૃત્તિ યોગની ક્રિયાયોગોમાં
એની પ્રવૃત્તિ નિવૃત્તિ છે એક. એની પ્રવૃત્તિ ચિરાગાસની છે. આ લોકનો એ માનવી નથી. ગમે તેવું એ કાર્ય ઉભું કરે, એક સેકન્ડમાં આપણે ભળી જઈએ, એનું નામ સેવક કહેવાય. આપણે એવા ભાવથી એની સાથે સંબંધ રાખવો છે, અને તે વખતે આવા પ્રકારના ભાવથી એની સાથે સંબંધ રહે, છેલ્લાનું 5 ઓટોમેટિક સહસિદ્ધ થઈ જાય. પ્રભુએ પ્રશ્ન પૂછે છે છેલ્લાના 5માં. એક છે નિષ્કામ ધર્મને ધારણ કરનાર સેવક, જેના હૈયાને વિશે સ્ત્રીયાદિકનો સંકલ્પ નથી. એક અતિ આત્મનિષ્ઠવાન છે. 2 આત્મનિષ્ઠ એટલે દેહ થથરે. આ સામાન્ય વસ્તુની વાત નથી કરતો. અતિ ત્યાગી ને અતિ વૈરાગવાન છે. એક ભગત તો આવો છે. બીજો એકાંતિક ભગત એવો છે કે દેહભાવમાં વર્તે છે. કામ ક્રોધાદિક દોષની પ્રવૃત્તિ આ શરીરને વિશે થાય છે, પણ ભગવાનના એ ભક્ત, ભગવાનને રાજી કર્યા સિવાય એને બીજો કોઈ સંકલ્પ નથી. આવો જે સેવક અતિ શુદ્ધ બ્રહ્મચારીને આત્મનિષ્ઠ વાળા કરતા શ્રેષ્ઠ છે. એટલે મહારાજે કહ્યું કે આ ન્યૂન સુખને પામશે. નિષ્કામી છે, આત્મનિષ્ઠ છે, પણ પ્રભુ સિવાય કોક એવો સંકલ્પ રહે છે એટલે કોઈક ન્યૂન સુખને પામશે. ભલે આ દેહાધ્યાસી છે, દોષાદિકની પ્રવૃત્તિ છે, છતાંય પણ અતિ સુખને પામશે. એ છે પ્રભુને પુરુષથી પર જાણ્યા કહેવાય. આ વાત ધીમે ધીમે સમજાવવામાં આવશે. આજે સમજાઈ જાય એવી વાત નથી. મારો કહેવાનો મતલબ એ છે, ઇનડાયરેક્ટલી બીજી રીતે સંતોએ કદાપી કોઈ સંજોગોમાં વ્યવહારમાં પડવું જોઈએ. મારા હાથમાં આવી ગઈ માળા, પ્રદક્ષિણા માટે દેરી થઈ ગઈ, રોટલી તૈયાર હોય, હવે આપણે બીજી માથાકૂટમાં બધાનું જે થવાનું એ થાય, પણ વ્યવહાર એ નકામી ચીજ છે. અને વ્યવહારને લઈને મોટા પુરુષને વિશે મનુષ્યભાવ આવે એ પ્રભુને પુરુષ જેવા જાણે. અને આપણે કદાપી કોઈ સંજોગોમાં એ સંબંધ તૂટવા દેવો નથી. મહારાજના પરમહંસો મહારાજને વૈરાટ નારાયણથી પર જાણી શક્યા નહીં. શાસ્ત્રીજી મહારાજના સેવકો શાસ્ત્રીજી મહારાજને પુરુષથી પર જાણી શક્યા નહીં. એ પુરુષોત્તમ નારાયણ, પણ સંબંધ રાખે પુરુષ જેવો. કયા પ્રકારનો સંબંધ એ પુરુષની સાથે કરવાનો છે એ આપણે વિચારવાનો છે. અને એટલા માટે આ વતના છે પ્રથમનો 62 ગુણ વર્ણનીય બને. યોગી મહારાજના 90%, 10% નહીં, 90% હરિભક્તો સ્વામીને પુરુષ જેવા જ જાણે. 5-10 કુટુંબ એવા હતા, એક ભવ્ય સ્વરૂપનો ભાવના તેની સાથે સંબંધમાં. આનંદમાં મનીકાકા, સલારવાળા મનીકાકા, કાકા અને પપ્પા તો બધા હતા જ. એવો બહુ ઓછો સમાજ હતો. બાકી તો બધા જ યોગી મહારાજ ગોંડલનું કંઈક વિશેષ રાખે એટલે જય સ્વામિનારાયણ વિકેટ બધાની તળિયા ઝાટક. અને ભગવાન આપણા વિશે ગમે તેવા દોષ હોય તો ચાલશે, એ દોષને ખંખેરીને છેલ્લો જન્મ કરાવશે. પણ પ્રભુ સાથેના સંબંધમાં કોઈ કચાશ હશે તો જન્મ ફરી પૃથ્વી પર આવશે, નિશ્ચિત વાત. એ બાબતમાં લલોચકો પ્રભુ નહીં રાખે. આપણે તો માનવું જ પડશે. લીમડો એ લીમડો, આબો એ આબો. મને સપનામાં સંકલ્પ નથી ઉઠવાનો કે અહીંયા કોઈ આબાનું ઝાડ છે. બધા 100 જણા મને આવીને હું બહાર હઈશ, મુંબઈ ગયો હઈશ, ને મુંબઈમાં બધા મને કે તમારા હરિધામમાં તો 2-4 આબા સરસ તૈયાર થઈ ગયા. સપનામાં સંકલ્પ નથી ઉઠવાનો. 100 જણા કે 200 જણા કે 500 જણા કે મારું મન કે બુદ્ધિ કે, પણ લીમડા જ છે ભાઈ. લીમડો એ લીમડો, આબો એ આબો.
આવી પ્રકારની ભાવના પ્રત્યક્ષ સ્વરૂપને વિશે થાય. નિર્વિકલ્પ સમાધિનું સુખ વગર દાખલે કહેવું ન પડે, આશીર્વાદ આપવા ન પડે, સોડમાં રહેવું ન પડે, સહજ એના સંકલ્પે એને હાસ હોય, તમને હાસ થઈ જાય. એટલે બધાએ ધ્યાન રાખવાનું. આપણે કેવા સુખ્યા, બહુ સુખ્યા. ગાદી પર બેસનારા જ દુખિયા છે, નથી લીધું. અહીં બેસવાનો સંકલ્પ જ ઉઠવા ના દેવો. બસ ભૂલે ચૂકે નહીં. વ્યવહારમાં કોઈ સાધુ ન જોઈએ, કોઈ નહીં. બસ સાસી સ્વામી કે ખોદો તો ખોદો, ગૌશાળા બનાવતો ગૌશાળા, હોજ તો હોજ, ગૌશાળા પાણી હોજ બનાવતો હોજ. અરે શું પણ જે થવાની એ થાય. અમે એક ચૂનાની ભઠ્ઠી કરેલી, એને પ્રસાદીની જગ્યા છે, એટલે પેલી સિમેન્ટની થોડી મારામારી હતી, એટલે 2000 રૂપિયા ખર્ચ કર્યું ને સન, ચૂનાની ભઠ્ઠી ને બધું બહુ નાટક કર્યું ને. તે બધાને સંકલ્પ ઉઠ્યો, આ સાસરી સ્વામી શું માથા કરે, મફતિયા પૈસા બગાડે. આ કહેનાર તો હું હતો. પૈસા તો બગાડવાના તો બગડે, આમ બગડેલું જ છે ને પકડાતીપુર સુધીનું. હા, અહીંથી પકડાતીપુર સુધી 33 સૂર્ય દેવતાનો વ્યવહાર રાખના પડીકા જેવો છે. તે બધા એ ચૂનાની ભઠ્ઠી જ જોયા કરે. એટલે એ નહીં જોવાનું, પણ જોવા જેવું બીજું છે. આ બહુ વ્યવહાર વિચિત્ર ચીજ છે. કયું હોય કંઈક, કર્યું હોય કંઈક, પ્લાનિંગ કંઈક હોય, બનાવી દીધું કંઈક હોય, આપણે જોયા કરવાનું. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. એક બહુ મોટા ફર્સ્ટ ક્લાસ એક બાથનું આયોજન કર્યું, અને બાથ ફર્સ્ટ ક્લાસ નાના સંતોએ ખોદી નાખ્યો, અને એ બાથ ખોદાયા પછી એને સીધો જ ફર્સ્ટ ક્લાસ રીતે એક ઉપર ઉઠાય છે, સ્લેબ ભરી દઈને ભોયરું કરી નાખે. હા ભાઈ, ભોયરું છે સ્વામિનારાયણ. મૂળ તો સેવા જ કરવાની હતી ને, બાત કરવાનો છે, વાંધો નહીં, ગભરાવાની કોઈ જરૂર નથી. પણ ખોદી નાખ્યો અને ફર્સ્ટ ક્લાસ ચને બી ગયું, બધું જ પાણી બી ભરાઈ ગયું. પછી રાતોરાત સંકલ્પ રહ્યો, સાસી કોઠાઈ થયું, અને કે મારે કોઈ ભોયરું જોઈએ બેસવા માટે કે સાચવવા માટે, એ વસ્તુ ન બગડે માટે, ઠંડકમાં રાખવા માટે, અને એની ઉપર ભરી દીધું સ્લેબ. તે બધા વિચાર કરે, મારો બેટો ના વિચાર ઉઠે. આ તો બફે ગેડીઓ તૂટી ગઈ, નાવાનું જતી રહ્યું, ના તો ભયરું થઈ ગયું. જે ટાઈમે જે વખતે જે કાંઈ થઈ રહ્યું છે એમાં વચ્ચે આપણે આ મનને આવવા દેવાની જરૂર નહીં. આપણે વ્યવહાર આપણાથી એક કામ થઈ શકે, હે મહારાજ તમે જે કર્યું બરોબર છે, અહીં પ્રતિષ્ઠા શરૂ કરી દઈએ શાસ્ત્રી મહારાજ યોગી મહારાજને, બીજું તો કાંઈ નહીં, પણ અમે નિર્દોષ બુદ્ધિ રાખીશું, પણ અમારે બાત તો જોઈએ. અહીં પ્રતિષ્ઠા કહેવાય એવું, પણ આ સંતોએ અહીંયા ખોટું કર્યું છે એ ન કહેવાય. બસ એ તો નહીં, સંકલ્પ જ નહીં ઉઠવા દેવાનો. આપણો એ વિષય નથી, આપણે એ કરવા આવ્યા નથી. આપણે તો ભગવાનને સંભાળવા, ભગવાનને ધારવા આવ્યા છે. વ્યવહાર કરવા તો કાંઈ નથી આવ્યા. જે કોઈ વ્યવહાર છે એ સેવા સ્વરૂપે જ કરવાનો છે. એટલે બધાએ બહુ સજાગ રહેવું. બાળક બુદ્ધિ પ્રભુની યોજનામાં કોઈ સંજોગોમાં નડવી ન જોઈએ. ડાપણ કે ભોળપણ પ્રભુની યોજનામાં, પ્રભુના ચરિત્રમાં કોઈ સંજોગો નડવી ન જોઈએ. વર્ષોથી ચાલ્યા કરે. આજે ધારો કે અહીંયા આપણે કામ શરૂ કર્યું, પછી વાસના શરૂ કર્યું, વાસનાથી પછી સુરતની ચોકડી પર આપણે જવાના, સુરતની ચોકડી પરથી બીજી બહેનોના આશ્રમમાં જઈશું, અને આપણું આ ખોખું એવું ને એવું ઊભું રહે, તોય તમારે સંકલ્પ કરવાની જરૂર નથી. સ્વામી બધે કર કરે છે, અને અહીં તો કશું પ્લાસ્ટર કરાવતા નથી. આપણો એ વિષય નહીં. બહુ ધ્યાન રાખજો. સુરતની ચોકડી પર જમીન લેવાના છીએ. હા, થોડા દિવસો જ બાકી છે. અહીંથી વાસના જઈશું, વાસનાથી વડોદરા જઈશું, વડોદરાથી સુરત જઈશું, અને સુરત પતાયા પછી સીધા હરિધામ. સંકલ્પ ના ઉઠે? મારે પેલું કાંઈ રહેવાનું કાંઈ નથી, કશું નથી, ના તો કોઈ વ્યવસ્થા નથી, બાથરૂમમાં ટાઇલ્સ બી નથી નખાઈ. એમને હમણાં તો અંદર ભરી જ દીધા. ઉઠ્યા વગર રહે જ નહીં, હાથમાં જ માલ નહીં, ઉઠે જ. એટલે શાસ્ત્રીજી મહારાજનો આખો સમાજ પુરુષથી પર ગયો નહીં, વૈરાટ નારાયણની પર ન ગયો. આપણે પ્રભુને પ્રભુની રીતે સ્વીકારવાના. હું સેવક, તું સ્વામી. બસ બહુ અઘરું છે ને તું ભાઈ.
નાનજી બાબા ભલે ને કથા જોરદાર કરે, એવી કથા કરે, એવી કથા કરે. એમની એક રૂમ અહીં નીચે બનાવીએ છીએ, નીચે એક રૂમ ફર્સ્ટ ક્લાસ ફૂલ ફેસિલિટી. સંત સ્વામી તો એમની પર જે રાજી થઈ ગયા છે, મને કે એવી સરસ રૂમ. પછી કે રમણભાઈ બધાનો ઉતારો રખાય, વડોદરા મંડળ તો મારી પાસે જ આવે, એ કોણ ના પાડે છે. એ રૂમ કમ્પ્લીટ ટોટલ તૈયાર થઈ ગયા પછી, અને નાનજી બાબા એનું વાસ્તુ કરવાના જ, ઠાકોરજી પધરાવાના, મૂર્તિઓ પધરાવાની, ત્યાં પૂજન વિધિ થશે, તમને બધાને પ્રસાદ બી મળશે, એ બધી યોજના હોય જ એમની. પછી એમને સંતોને બોલાવશે, અને પછી નાનજી બાબા કદાચ બહાર ગયા હોય અને રાતોરાત એમની રૂમ ટ્રાન્સફર થઈ જાય, અને તે વખતે નાનજી બાબાની કેવી સ્થિતિ હશે? એ મળદાને પછી ઊંચું કરવું હોય તો બહુ અઘરું લાગે. હા, ખલાસ થઈ જવાય. રાતોરાત આ રૂમમાંથી સીધી આ રૂમમાં એમ ઉતારો એમને મળી જાય. એની રૂમમાં બીજું કોઈ હોય નહીં, પણ આ રૂમને બદલે સીધી રૂમ આ રૂમમાં ટ્રાન્સફર થઈ જાય, ખલાસ. તો શું એ રૂમમાં રહેવાયા છે? તો શું રૂમ જોડે લગ્ન કર્યું છે? લગ્ન તો ભગવાનના પવિત્ર, એ તો હમણાં આમ છે. હમણાં ભલે આમ કરે, પછી તો હું વાતમાં જ માલ નથી ને. એમની કરુણ હાલત એક વાર તો થવાની છે જ. એક વાર તો કરુણ હાલત, એમાં તો ના. આ કહી દઉં છું એટલું ઓછું છે. હા, આપણે સજાગ રહેવાનું, બસ. આપણે નપાસ નહીં થવાનું, બસ. હા, બસ બસ. નપાસ તો કોઈ સંજોગો નહીં થવાનો. આપણે શું નપાસ થઈએ? હા, બસ. હવે પાક ઉજવો હે સતુભાઈ, સાંભળ્યું? સતુભાઈ રમણભાઈ સાક્ષી છે. હવે માગ્યું સરસ. ચલો હવે પછી હવે પ્રસંગ નહીં આવે. જાઓ, બહુ અઘરું છે. તો પછી પુરુષ જેવા કહેવાય. શું કહેવાય? પુરુષ જેવા જાને કહેવાય. બસ. એટલે મંદિરનો આખો ટોટલ વ્યવહાર ગુણાતીત છે, બ્રહ્મ નિયંત્રિત છે, પ્રભુ સંચાલિત છે. એમાં આપણે કોઈ સંજોગોમાં આવવું નથી. હરિભક્તોએ નહીં આવવું જોઈએ, સંતોએ નહીં આવવું. હરિભક્તોએ પૂછવું જોઈએ, સંતોએ પૂછવું જોઈએ. હરિભક્તોએ આમ પૂછવું જોઈએ, સંતોએ આમ પૂછવું જોઈએ કે આનો આપણે આમ કરીએ તો. બસ. મંદિરના વ્યવહારનું સંતો અને હરિભક્તો અંદર ઘૂસ પૂસ એક ખૂણામાં બેસીને ચર્ચા વિચાર ના કરે, એનો કોઈ અર્થ નહીં. સ્વામી આનું આમ કરીએ તો બહુ થઈ ગયું, બસ. શાસ્ત્રી સ્વામી, ગોઠાઈ સ્વામી આપણે આમ કરીએ તો કુશન કરવાની બધાને છૂટ છે, વિચારમાં જવાની કોઈને છૂટ નથી, મનન ચિંતન કરવાની કોઈને છૂટ નથી. પુરુષને પ્રભુને પુરુષ જેવા જાણ્યા કહેવાય. હવે હું વાંચું છું. પ્રભુને પુરુષ જેવા ન જાણવા એટલે શું? તો હવે સમજીએ. સત્પુરુષના સંકલ્પ હેતુ અનંત બ્રહ્માંડનો વ્યવહાર ચાલે છે. પ્રભુ જયારે પૃથ્વી પર આવ્યા હોય ત્યારે લાખો માનવીઓના નગુના એવા ઇન્દ્રિયો અંતકરણને પ્રભુમય બનાવવા માટે અને અસંખ્ય મુક્તોની સેવા લેવા માટે વિવિધ પ્રકારના વ્યવહારિક ક્રિયાયોગો ઉભા કરશે જ. પ્રારબ્ધ બદલવા, મુક્તોને સેવા આપવા અને મુક્તોને લાલ લગાવવા, 3 રીતે પ્રભુ જે ક્રિયાયોગો કરે છે. એક તો બુઢા પ્રારબ્ધ બદલવા, બીજી મુક્તોને સેવા આપવા માટે, બળ પમાડવા માટે, અને મુક્તોને લાલ લડાવવા માટે. આ 3 હેતુ સહિત સહજાન સ્વામી પૃથ્વી પર આવ્યા છે. બાકી તો અસલી મૂળ નારાયણની તાકાત તો એટલી બધી છે કે અક્ષરધામમાં બેઠા તકા જો એ સંકલ્પ કરે તો આ લોકના માનવીઓને સુખે સુખ્યા કરી નાખે એવી તેની તાકાત છે. કેટલી તાકાત હશે? અક્ષરધામમાં બેઠા તકા સુખ્યા કરી નાખે, સુખ્યા કરી નાખે. એને પૃથ્વી પર આવવાની કોઈ જરૂર નથી. આવી એની અપરિમિત તાકાત છે. પણ 3 ભાવના લાલ લડાવવા જેવું. અક્ષરના એ મુક્તોને લાલ લડાવવા માટે, અક્ષરના એ મુક્તોને સેવા આપવા માટે, અક્ષરના એ મુક્તોને પોતાના કાર્ય બનાવવા માટે. એટલા માટે અક્ષરધામમાંથી સંકલ્પ કરીને પૃથ્વી પર આવ્યા. શાસ્ત્રીજી મને તમે જોયેલા? હે, ખેતીવાડી, ગૌશાળા અને મંદિરની જુદી જુદી પ્રવૃત્તિઓમાં સૌને જોડશે જ.
ખરેખર તો પ્રભુને પોતાની મૂર્તિનું સુખ આપવું છે, પણ તે અમાપ સુખની ચૈતન્ય ધારાને ઝીલવાની તાકાત ન હોવાને કારણે, અથવા તો પ્રભુની ભાવનાને સમજવાની શક્તિના અભાવે, અથવા તો ઇન્દ્રિયોના કરોડવશના વ્યવહારના પાસને લઈને સેવકો મહારાજની મૂર્તિના સુખને પામી શકતા નથી. તેથી ખૂબ જ કુશળતાપૂર્વક પ્રભુએ સેવા ધર્મ પ્રવર્તાવીને સેવકોને સેવાના કાર્ય કરી દઈ મૂર્તિમય બનાવ્યા છે. જેમ જેમ સેવા કરતા જઈએ મધ્યના 41 પ્રમાણે, તેમ તેમ મૂર્તિ હૈયાને વિશે કંડારતી જાય છે. બધાએ ખૂબ સેવા કરી, રસોડાવાળા ખૂબ સેવા કરે છે, મંદિરવાળા ખૂબ સેવા કરે છે. એ પ્રમાણેની પ્રભુની મૂર્તિ તમારા હૃદયાકાશને કંડારતી જાય છે, તમને ન દે. મૂર્તિ તો દરરોજ કંડારાય છે. એના તરફ કેવા નજર રાખીને સેવા કરીએ તો એક એક સેકન્ડ કંડારાય. મૂર્તિ કંડારાતી તો જાય છે જ, પણ તમારા એક એક રૂવાડે એવી એક ભાવના એ જયારે પ્રગટાવશે, તારે લઈને હું છે, તારે લઈને હું છું, તારે લઈને હું છું, ત્યારે બક્ષીસ આપી દેશે. પ્રભુએ પરમહંસોને મૂર્તિ બક્ષીસ આપી. એ જ પરમહંસોએ પ્રભુને ખૂબ હોશિયાર રાખ્યા. એ ભૂલી ગયા કે જેને લઈને અમે સંભાળી રહ્યા છીએ, જેનું સુખ અમે મેળવી રહ્યા છીએ, એ આ છે. ટાઈમે મિયા ફુસકું થઈ ગયા. બહુ અઘરું છે. એટલે સેવાનું ફળ કોઈ એક સેવા માર્ગ સિવાય કોઈ સર્વોત્તમ માર્ગ નથી. આંધળી દોઢ સેવામાં એવી મૂકી દઈએ, જય સ્વામિનારાયણ. એક જ સેવા માર્ગ છે. સેવા ઘણી પ્રકારે થઈ શકે. ગુણગાન ગાવા બી સેવા છે. કોઈની સાથે એની કક્ષાએ જઈને વર્તું એ બી સેવા છે. સુહૃદ ભાવ પ્રવર્તાવો એ સેવા છે. સ્વધર્મની દ્રઢતા કરાવી એ બી સેવા છે. ઠાકોરજીની પૂજા કરવી, આરતી કરવી, થાળ કરવા, નવદા ભક્તિ કરવી એ બી સેવા છે. રસોડાની સેવા કરીને સૌને જમાડવા એ બી સેવા છે. કઈ ભાવનાથી બધી સેવાઓ થાય છે એટલું જ વિચારવાની જરૂર છે. આ સેવા જ છે. સેવા વગર થોડું થયું હોય, અને સૌએ સેવા ન કરી હોત તો 2 વર્ષમાં કે આટલું થોડું કામ થયું હોત. પણ જેમ જેમ સેવા અનુપમ ભાવથી થતી જાય, તેમ તેમ એ રસગન મૂર્તિ પ્રભુની કંડારી થઈ જાય. તકલીફ આટલી જ છે, સુહૃદ ભાવ ને જ્યારે સમજશો ત્યારે મૂર્તિ સહજ સ્વરૂપે આનંદ કરાવશે. આપણે એ કક્ષાએ જવું છે. મનદાર્યું તૂટે, બીજા પોતાની રીતે બીજા વર્તે ના વર્તે, માનીનતા પ્રમાણે કોઈ બીજા વર્તે કે ના વર્તે, અને છતાં સરળતાથી લ્યુસીડ થઈને એની કક્ષાએ જઈને વર્તીએ, એ આખી ભૂમિકા તદ્દન જુદી છે. જેને હું સેવક ભાવ કહું છું. એટલે આપણે આ વસ્તુ બહુ બાકી રાખો. તમારા સેવકની સાથે પણ તમારે સેવક ભાવ રાખવો. એ બી ભૂલવો નહીં. પ્રભુનો છે, મારો સેવક છે, મારી આજ્ઞામાં રહે છે, મારી સેવા કરે છે, છતાંય પણ એની સાથે મીઠાશથી પ્રભુના ભાવથી જ વર્તવું પડે. એને એની ભૂલ થઈ હોય તો ટોકાય, વઢાય, બધું જ કરાય, પણ માના ભાવ થઈ ગયો. પટલ નહીં, માં થઈને કહેવાની બધી છૂટ છે. પટલ થઈને કહેવાની કોઈને કાંઈ કિંચિત છૂટ સહજાન સ્વામીની આપે. મોટા ક્રિયાઓ શરૂ હોય, કોની ભૂલ ના હોય? સંતોની ભૂલ હોય, હરિભક્તોની ભૂલ હોય, સેવકોની ભૂલ હોય. ભૂલ તો થવાની જ, પણ માતૃભાવ, સુહૃદ ભાવ, આત્મીયતાથી એને કહીએ ને ભૂમિકા તદ્દન જુદી છે. આત્મીયતાથી કોને પેલા મને જાય, અને એ આત્મીયતા એવી સરસ. માસ આવી ગયો.